અને આ તરફ કડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભાજપના રાજેન્દ્ર ચાવડાને રેકોર્ડ બ્રેક લીડ કરી છે। ભાજપના કાર્યાલય ખાતે રાજેન્દ્ર ચાવડાનું સન્માન કરાયું, સ્વાગત કરાયું। જિલ્લા પ્રમુખ, સાંસદ સહિતના તમામ લોકો ભેગા થઈને મોં મીઠું કરાવ્યું, શુભેચ્છાઓ પાઠવી છે, અભિનંદન પાઠવ્યા છે। અને આ તમામ વચ્ચે કડીમાં ભારતીય જનતા પાર્ટી માટે આજનો દિવસ જબરદસ્ત રહ્યો છે। આજે કડીના ઇતિહાસમાં કડીમાં વિધાનસભાની આજે જે પેટા ચૂંટણી યોજાઈ અને જે આજે પરિણામો આવ્યા છે, આજ સુધીની ઐતિહાસિક લીડ મળી છે। આ લીડ હું કડીના મતદાર ભાઈઓ અને કડીના મતદાર બહેનો અને કડીના કાર્યકર્તાઓને સમર્પિત કરું છું। ગુજરાતની જે ગોજારી ઘટના ઘટી હતી ગઈ 12 તારીખે, એના કારણે આ ભવ્ય વિજય અમે બિલકુલ ભારતીય જનતા પાર્ટી અને કાર્યકર્તાઓએ બિલકુલ સાદગીપૂર્વક ઉજવવા જઈ રહ્યા છીએ। એમાં કોઈ જગ્યાએ અમે મીઠાઈ નહીં વેચીએ, કોઈ જગ્યાએ ગુલાલ નહીં ઉડાડીએ, કોઈ જગ્યાએ ફટાકડા નહીં ફોડી અને અમે સંયમપૂર્વક આ વિજયને પચાવી રહ્યા છીએ। વાત કરીએ 40,000 થી વધુની લીડથી ભાજપના રાજેન્દ્રભાઈ તમે જીત્યા છો, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીએ મને મારી પસંદગી કરી 40 વર્ષ બાદ, અને એવી ને એવી રીતે કડીના તમામ મતદારોએ પણ મને 40,000ની મતથી જીતાડ્યો। એ તો બેન, આમાં એવું છે કે કોંગ્રેસની આ એક આદત જ છે કે જ્યારે પણ એ ચૂંટણી હારે ત્યારે એ ઈવીએમ ઉપર ઠીકરું ફોડે છે। કોઈ કામો હશે એને પ્રાધાન્ય આપીને પૂરા કરવાની અમે પૂરેપૂરી કોશિશ કરીશું।